મારું નામ સોનલ છે. ઉંમર હજુ હમણાં જ 22 વર્ષની થઈ છે. ગામડાના લોકો કહે છે કે મારી કમર જરૂર કરતાં વધુ પતલી છે અને તે કેવી છે એ જોવાની નજર તમારી પોતાની છે. હું બહુ ખાસ કંઈ પહેરતી નથી, બસ સાધારણ સલવાર કુર્તા અથવા ક્યારેક સાડી. પણ ખબર નથી કેમ લોકો વારંવાર મારી સામે જોયા કરે છે. મારી આંખો બહુ મોટી છે. મમ્મી કહે છે કે કાજલ આંજુ તો કોઈ પણ ફિદા થઈ જાય. હસતી વખતે ગાલમાં બે ખંજન પડે છે અને હોઠ થોડા જાડા અને લાલ રહે છે. સારું, એ બધું છોડો. આજે હું તમને મારી આખી વાર્તા સંભળાવું છું. એ વાર્તા જે મારા પડોશમાં રહેતા 35 વર્ષના રાજુ અંકલ સાથે શરૂ થઈ હતી. અમારું ગામ નાની એવી નદીના કિનારે છે. અમારું મકાન અને રાજુ અંકલનું મકાન માત્ર એક પાતળી ગલીથી અલગ પડતા હતા. તેમની પત્ની શહેરમાં નોકરી કરે છે અને મહિનામાં એક જ વાર આવે છે. બાકીના દિવસોમાં અંકલ એકલા જ રહે છે. સવારમાં ખેતરે જાય છે. બપોરે જોઈએ તો શર્ટ ઉતારીને માત્ર બનિયાનમાં જ ડેલીએ બેસી જાય છે અને પરસેવો લૂછતા હોય છે. હું જ્યારે પણ અગાશી પર કપડાં સૂકવા જાઉં, ત્યારે તેમની નજર મારા પરથી જ પસાર થતી. ક્યારેક મારા દુપટ્ટા પર, ક્યારેક કમર પર, તો ક્યારેક મારા પગ પર. પહેલાં તો હું શરમાતી, પણ પછી ધીરે ધીરે આદત પડી ગઈ. એક દિવસ હું નાહીને બહાર નીકળી હતી, વાળ હજુ ભીના હતા. મેં વિચાર્યું થોડી વાર અગાશી પર ઊભા રહીને વાળ સૂકવી લઉં. પવન તેજ હતો. મેં ગળા સુધી દુપટ્ટો લપેટી રાખ્યો હતો, પણ પવને જાણી જોઈને મારો દુપટ્ટો ઉડાડવાનું નક્કી કર્યું હોય એમ એક ઝાટકે દુપટ્ટો ઉડીને એમની ડેલીમાં જઈ પડ્યો. હું ઝટપટ નીચે ભાગી, પણ ત્યાં સુધીમાં અંકલે દુપટ્ટો ઉઠાવી લીધો હતો. તેઓ તેને સૂંઘી રહ્યા હતા. મારા સાબુની સુગંધ તેમાં હતી. હું બહાર પહોંચી તો તેઓ ગભરાઈ ગયા. હસીને બોલ્યા, લે સોનલ, તારો દુપટ્ટો ઉડીને મારી પાસે આવી ગયો. લાગે છે આજકાલ તારી સુગંધ પણ મારી પાસે આવવા માંગે છે. હું હસીને દુપટ્ટો લેતા બોલી, અંકલ, તમે પણ શું? સુગંધ તો બધાની હોય. તે બોલ્યા, બધાની નહીં બેટા, તારી સુગંધ અલગ છે, મીઠી મીઠી. તે દિવસથી નિકટતા વધવા લાગી. તેઓ સાંજે મારા ઘરની સામે બેસતા. હું પાણીનો ગ્લાસ લઈને જતી. સામાન્ય રીતે તો હું રોકાતી નહીં, પણ તેઓ વાતોમાં વળગાડતા, ક્યારેક ખેતરની, ક્યારેક ગામની, તો ક્યારેક મારા ભણતરની. પણ તેમની નજર હંમેશા મારા હોઠ અને મારા ગળા પર ટકેલી રહેતી. એક દિવસ બોલ્યા, સોનલ, તારા અવાજમાં કંઈક જાદુ છે, સાંભળવો ગમે છે. મેં મજાકમાં કહ્યું, અંકલ, તમે તો મને શરમાવી દો છો. તેઓ હસ્યા અને બોલ્યા, શરમાતી વખતે પણ તું બહુ સુંદર લાગે છે, ગાલ લાલ થઈ જાય છે જાણે દાડમના દાણા. ધીરે ધીરે તેઓ મારા ઘરે આવવા લાગ્યા. મમ્મી પપ્પાને લાગતું કે અંકલ પડોશી તરીકે મદદ કરે છે, પણ મને ખબર હતી કે તેમની નજર ક્યાં ક્યાં ફરતી હતી. એક દિવસ હું રસોડામાં ચા બનાવતી હતી, અંકલ પાછળ આવીને ઊભા રહી ગયા. એટલા નજીક કે તેમનો ગરમ શ્વાસ મારી ગરદન પર અડી રહ્યો હતો. મેં પાછળ વળીને જોયું તો બોલ્યા, ચામાં ઇલાયચી નાખે છે ને? મને ઇલાયચીવાળી ચા બહુ ભાવે છે, અને તારા હાથની હોય તો વધુ. મેં હસીને કહ્યું, અંકલ, તમે પાછળ હટો ને, જગ્યા નથી. તેઓ વધુ નજીક આવ્યા અને બોલ્યા, જગ્યા તો બહુ છે સોનલ, બસ દિલમાં થોડી જગ્યા જોઈએ. મેં હસતા તેમને ધક્કો માર્યો અને કહ્યું, અંકલ, તમે બહુ તોફાની થઈ ગયા છો. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે બધું બદલાઈ ગયું. સાંજનો સમય હતો અને હું ઘરે એકલી હતી. મમ્મી પપ્પા લગ્નમાં ગયા હતા અને રાત્રે આવવાના હતા. લાઇટ જતી રહી હતી એટલે મેં મીણબત્તી સળગાવી હતી. હું મારા રૂમમાં બેસીને ચોપડી વાંચતી હતી. અચાનક દરવાજો ખખડ્યો. મેં દરવાજો ખોલ્યો તો અંકલ ઊભા હતા. હાથમાં એક ડબ્બી હતી. બોલ્યા, સોનલ, તારી મમ્મીએ કહ્યું હતું કે તું રાત્રે એકલી છે તો ધ્યાન રાખું, આ મીઠાઈ લે, મેં બનાવી છે. મેં તેમને અંદર આવવા દીધા. તેઓ મારી બાજુમાં બેસી ગયા. મીણબત્તીના અજવાળામાં તેમનો ચહેરો અલગ જ લાગતો હતો. તે બોલ્યા, સોનલ, તું બહુ સુંદર છે. સાચે જ હું રોજ તારા વિશે જ વિચારું છું. હું ચૂપ રહી. તેઓ વધુ નજીક આવ્યા અને તેમની આંગળીઓ મારા હાથ પર ફેરવવા લાગ્યા. મેં હાથ ખેંચી લીધો અને બોલી, અંકલ, આ ઠીક નથી. તે બોલ્યા, બસ એકવાર, કોઈ નહીં જાણે, હું તને બહુ ચાહું છું. હું ઊભી થઈ ગઈ, દિલ જોરથી ધબકતું હતું.
મેં કહ્યું, અંકલ, તમે મારા પપ્પાની ઉંમરના છો. મને તમે અંકલ જેવા જ લાગો છો. હું તમારું સન્માન કરું છું, કૃપા કરીને આવું ન વિચારો. તેઓ થોડી વાર ચૂપ રહ્યા, પછી માથું નમાવીને બોલ્યા, મને માફ કરી દે બેટા, મેં ભૂલ કરી. કદાચ એકલતા મને પાગલ બનાવી રહી હતી. તેમની આંખોમાં આંસુ હતા. મેં પાણીનો ગ્લાસ આપ્યો, તે પીને ચાલ્યા ગયા. તેના પછી અંકલે ક્યારેય એવી નજરથી જોયું નહીં. ઉલટું, તેઓ મારા મોટા ભાઈ જેવા બની ગયા. જ્યારે પણ કોઈ છોકરો મારી પાછળ પડતો, અંકલ તેને ધમકાવીને ભગાડી દેતા. મારા લગ્નની વાત ચાલી ત્યારે સૌથી પહેલાં અંકલ જ છોકરાવાળાને મળ્યા અને બધી તપાસ કરી. આજે મારા લગ્ન થઈ ગયા છે. મારો પતિ બહુ સારો છે અને અંકલ આજે પણ અમારા પડોશી છે. જ્યારે પણ હું પિયર આવું છું, અંકલ ચા પીવડાવે છે અને કહે છે, સોનલ, તું મારી દીકરી જેવી છે. તે દિવસે મેં જે ભૂલ કરી હતી તેણે મને સાચો માણસ બનાવ્યો. શહેરમાં 2 વર્ષ વીતી ગયા. મારો પતિ રાહુલ બહુ સારો છે. પણ ગામની યાદ આવતી રહેતી, ખાસ કરીને અંકલની. તેઓ ક્યારેક મને પત્ર લખતા, સોનલ બેટા, બધું ઠીક છે ને? મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. હું પણ જવાબ આપતી. પછી એક દિવસ અચાનક ફોન આવ્યો. મમ્મી રડતી હતી, બોલી, સોનલ, રાજુ અંકલને હાર્ટ એટેક આવ્યો છે, હોસ્પિટલમાં છે. હું રાહુલને લઈને તરત ગામ ભાગી. હોસ્પિટલ પહોંચી તો અંકલ બેડ પર સૂતા હતા, આંખો બંધ હતી. ડોક્ટરે કહ્યું કે હજુ જોખમ ટળ્યું નથી. હું તેમની પાસે બેસી ગઈ, હાથ પકડીને બોલી, અંકલ, હું આવી ગઈ છું, તમે ઠીક થઈ જશો. કદાચ મારો અવાજ સાંભળીને તેમની આંગળીઓ હલી. 3 દિવસ સુધી હું હોસ્પિટલમાં જ રહી, રાત દિવસ તેમની પાસે બેઠી રહી. ચોથા દિવસે આંખો ખુલી, મને જોતા જ ધીમેથી હસીને બોલ્યા, સોનલ, તું આવી ગઈ? હું મરતા દમ સુધી તારો ઉપકાર નહીં ભૂલું. ડોક્ટરે કહ્યું કે હવે ઘરે લઈ જઈ શકાય છે પણ તેમને એકલા ન છોડવા. તેમની પત્ની ત્યારે પણ ન આવી. મેં રાહુલને કહ્યું કે હું થોડા દિવસ અહીં રોકાઈશ. રાહુલ માની ગયો. હું અંકલને ઘરે લઈ આવી. હવે રોજ સવાર સાંજ દવા અને જમવાનું હું જ આપતી. અંકલ પથારીમાં સૂતા સૂતા મને જોયા કરતા. એક દિવસ બોલ્યા, સોનલ, તું મારા માટે આટલું બધું કરે છે, હું તને શું આપું? મેં હસીને કહ્યું, અંકલ, તમે બસ જલ્દી ઠીક થઈ જાવ, મારે બીજું કંઈ નથી જોઈતું. ધીરે ધીરે અંકલ હરતા ફરતા થયા. હું રાત્રે તેમના રૂમમાં જ નીચે ગાદલું નાખીને સૂતી. એક રાત્રે અચાનક અંકલના શ્વાસ તેજ થઈ ગયા. હું ઉઠી, પાણી પીવડાવ્યું. તેઓ મારો હાથ પકડીને બોલ્યા, સોનલ, મને ડર લાગે છે, ખબર નથી કેટલા દિવસ બાકી છે. એક વાત કહું? મેં કહ્યું, બોલો અંકલ. તે બોલ્યા, મારી પાસે બેંકમાં થોડા પૈસા છે, મારા ગયા પછી એ બધું હું તારા નામે કરી દઉં? તું મારા માટે દીકરીથી પણ વિશેષ છે. હું ચોંકી ગઈ અને બોલી, અંકલ, તમે આવી વાતો ન કરો. તમે હજુ ઘણું જીવશો અને પૈસાની વાત ન કરો, મારે તમારું સ્વાસ્થ્ય જોઈએ છે. પણ અંકલ જીદ કરવા લાગ્યા. બીજા દિવસે વકીલ બોલાવ્યા. મેં ના પાડી પણ તેઓ ન માન્યા. વસિયત બની ગઈ, બધી જમીન જાયદાદ અને બેંક બેલેન્સ મારા નામે. ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ બોલ્યું, જોયું, શહેરની વહુએ ડોસાને ફસાવી દીધો. કોઈ બોલ્યું, હવે તો રાજુની પત્ની પણ નહીં આવે. મને બહુ ખરાબ લાગતું. મેં અંકલને કહ્યું, આ વસિયત ફાડી નાખો, મારે કંઈ નથી જોઈતું. અંકલ બોલ્યા, સોનલ, આ મારો નિર્ણય છે. તે મારી જિંદગી બચાવી છે અને સાચું કહું તો તે દિવસે મેં તારા માટે જે ખોટું વિચાર્યું હતું, આ તે પાપનું પ્રાયશ્ચિત છે. પછી એક દિવસ અંકલની તબિયત ફરી બગડી. આ વખતે હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે હવે સમય ઓછો છે. હું તેમના ઓશિકે બેઠી હતી. અંકલે આંખો ખોલી અને બોલ્યા, સોનલ, એક છેલ્લી વાત. મારા ગયા પછી મારી પત્ની આવશે, તેને કંઈ ન આપતી. તે ક્યારેય મારી પાસે નથી રહી. બધું તારું છે અને મને માફ કરી દેજે. હું રડતા રડતા બોલી, અંકલ, તમે મારા પપ્પા જેવા છો, માફી જેવું કંઈ નથી. તમે બસ શાંત રહો. તે રાત્રે અંકલ વિદાય પામ્યા. અંતિમ સંસ્કારના દિવસે આખું ગામ આવ્યું. તેમની પત્ની પણ મેકઅપ કરીને આવી. મને જોતા જ બોલી, આ બધું તારા લીધે થયું છે, તે મારા પતિને મારી નાખ્યો. હું ચૂપ રહી. વકીલે વસિયત વાંચી સંભળાવી.
બધું સાંભળીને તે રાડારાડ કરવા લાગી પણ કંઈ કરી શકી નહીં. લોકો હજુ પણ વાતો કરે છે. કોઈ કહે છે કે મેં અંકલને ફસાવ્યા, તો કોઈ કહે છે કે મેં તેમની સેવા કરી. પણ મને હવે કોઈ ફરક નથી પડતો. હું જાણું છું કે સત્ય શું છે. આજે હું ગામમાં જ છું. અંકલનું ઘર હવે મારું છે. હું ત્યાં એક નાની શાળા ખોલી રહી છું જેથી ગામની છોકરીઓ ભણી શકે. સવારે જ્યારે ક્લાસ પૂરો થાય છે ત્યારે હું દીવો પ્રગટાવું છું અને મનોમન કહું છું, અંકલ, તમે મને ઘણું બધું આપ્યું છે. હું કોશિશ કરી રહી છું કે તમારું નામ રોશન કરું અને તમારી એ એક ભૂલને મેં ક્યારનીએ માફ કરી દીધી છે. તમે મારા માટે હંમેશા સારા જ હતા.